ગોરવાના ગાયત્રી ક્લાસની ભવ્ય સિદ્ધિ જોવા મળી છે. ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામમાં 100% પરિણામ આ ક્લાસનું જોવા મળ્યું છે. વડોદરા શહેરમાં ધોરણ 10 અને 12ના પરિણામોની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હર્ષોલ્લાસનો માહોલ છે. આ માહોલ વચ્ચે વડોદરાના ગોરવા વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખતા ગાયત્રી ક્લાસીસે આ વર્ષે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી 100% પરિણામ મેળવતા વિજય ઉત્સવ મનાવ્યો હતો. ગોરવા અને લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં 3 દાયકાથી જાણીતા ગાયત્રી ક્લાસીસે પોતાની શ્રેષ્ઠ શૈક્ષણિક પરંપરા જાળવી રાખી છે. ચાલુ વર્ષે પણ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા સંસ્થાએ સફળતાનું નવું સોપાન સર કર્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રસંગે ક્લાસીસના સંચાલક અશોક ગોહિલે તમામ સફળ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ગરબા રમી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાના ઓનર અશોક ગોહિલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોના સચોટ માર્ગદર્શનનું આ પરિણામ છે. તેમણે વાલીઓને આહવાન કર્યું હતું કે ઉજ્જવળ ભવિષ્ય માટે લક્ષ્મીપુરા રોડ સ્થિત ગાયત્રી ક્લાસીસની મુલાકાત લેવી જોઈએ. સતત પરિણામલક્ષી શિક્ષણ આપવાની આ પરંપરાને કારણે જ ગોરવા પંથકમાં આ ક્લાસીસ આજે પણ વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની રહ્યું છે. એક જ એવું કહેવા માંગીશ કે તમારે જો સારો અભ્યાસ કરવો હોય અને સારા માર્ક્સ લાવવા હોય તો ગાયત્રી ક્લાસીસની મુલાકાત જરૂરથી લેજો. અહીંયા તમને પર્સનલી ગાઈડન્સ આપવામાં આવે છે અને કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. મારા 10મામાં 85% છે અને 82 મારા પર્સન્ટેજ છે. એનો શ્રેય હું ગાયત્રી ક્લાસીસના બધા જ શિક્ષકોને આપીશ અને મારા માતા પિતા. આગળ મારે 11 કોમર્સ. જો અમારા ગાયત્રી ક્લાસીસમાં જે 30 વર્ષથી અમે આ કોચિંગ સેન્ટર ચલાવીએ છીએ અને 30 વર્ષની અંદર અમારો રેકોર્ડ છે કે દર વર્ષે અમે 100% પરિણામ લાવીએ છીએ. તમે આ વખતે પણ જોઈ રહ્યા છો કે આપણે A1 નંબરમાં એકાઉન્ટમાં 100માંથી 100 છે, ઇકોનોમિક્સમાં 100માંથી 100 છે, સ્ટેટમાં 99, 100. એવી રીતે ધોરણ 10ની અંદર પણ અમે 95, 96, 100 આવા માર્ક્સનું વર્ષોથી આ જ પરિણામ અમે દરેક વિદ્યાર્થીઓને આપીએ છીએ. અને બસ અમે તો બધા વિદ્યાર્થીઓને કહે છે કે આ રીતે જે અમારું 10મા ધોરણનું અને 12મા ધોરણનું ઝળહળતું પરિણામ આવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓને લઈને અમે ઉત્સાહ અને ઉલ્લાસથી બસ બધાને એન્જોય કરીને નવું વર્ષ અને નવી જે પ્રગતિ થાય એ બેટર થાય એનું અમે પરિણામ એવું જોવા માગીએ છીએ. જે રીતના 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે, બાળકો જે ગાયત્રી ક્લાસીસમાં ભણે છે અને ગાયત્રી ક્લાસીસમાં જ ભણવા આવવું છે એવું ઈચ્છે છે. હા, અમે તો દરેક વાલી અને દરેક વ્યક્તિઓને મેં કહે છે એક વખત ગાયત્રી ક્લાસની અંદર મુલાકાત લો. અમારા ક્લાસની અંદર જે વર્ષોથી પદ્ધતિ ચાલતી આવી છે કે દરેક વિદ્યાર્થીઓને નાનામાં નાનો પ્રોબ્લેમ સોલ્વ કરવો, વારંવાર ટેસ્ટ લો અને વાલીઓ સાથે અમે જેટલું બને એટલું કનેક્શનમાં રહીએ છીએ. તો અમે દરેકને એક જાણ કરીએ કે એકવાર તમે ગાયત્રી ક્લાસમાં આવો અને એકવાર મુલાકાત લો તો જેથી તમને ક્લાસ બસ ગાયત્રી ક્લાસીસનો કોન્ટેક્ટ જો તમે લક્ષ્મીપુરા રોડ ઉપર
દર્પણ વાટિકા ગોપાલબાગ સોસાયટીની સામે પાર્થ કોમ્પ્લેક્સ લક્ષ્મીપુરા રોડ માં પાર્થ કોમ્પ્લેક્સમાં 3જા ફ્લોર પર આપણો ગાયત્રી ક્લાસ આવેલો છે. ગાયત્રી ક્લાસીસ વર્ષોથી 100% પરિણામ લાવતો ક્ષમતાનો એકમાત્ર ક્લાસીસ છે અને એમાં વિદ્યાર્થીઓની મહેનત અને એક ટીમવર્ક તરીકે કામ કરવામાં આવે છે અને ટીમવર્ક તરીકે જ્યારે કામ કરવામાં આવતું હોય ત્યારે ચોક્કસ અમે સફળતા પ્રાપ્ત કરતા આવીએ છીએ. સોશિયલ મીડિયાનો જમાનો છે, બાળકો જે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે એના વિશે સોશિયલ મીડિયા માટે હું એટલું જ કહીશ કે એનો ઉપયોગ સદંતર, હું એવું નથી કહેતો કે સદંતર એનો બંધ કરવો જોઈએ. એનો ઉપયોગ જરૂરિયાત પૂરતો કરો તો વાંધો નથી. અત્યારે એવું નથી કે સોશિયલ મીડિયા છે તેનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરે તો વાંધો નથી. મારું નામ પુવાર ભવ્યસિંહ હરિશ્ચંદ્રજી છે. મારા 12મા ધોરણમાં 12 કોમર્સમાં 99.08 PR આવ્યા છે અને 91.87% આવ્યા છે. એનો શ્રેય કોને આપે? હું આ મારા રિઝલ્ટનો શ્રેય મારા માતા પિતા અને ગાયત્રી ક્લાસીસના સર્વે શિક્ષકોને આપવા માગું છું. કેટલા કલાક ભણવા બેસતા? હું દરરોજ 6 થી 7 કલાક ભણતો હતો સ્કૂલ આવ્યા બાદ. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે, તો હવેના જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી એમને શું મેસેજ આપવાનો? હવેના જે પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માગીશ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ બને એટલો ઓછો કરવાનો અને ભણવા પર વધારે ફોકસ કરવાનું. બસ આ ગાયત્રી ક્લાસનું 100% રિઝલ્ટમાં દરેક ટીચર્સ અને સ્ટુડન્ટ એટલા જ અંદર ઇન્વોલ્વ છે કે ભાઈ મહેનત સ્ટુડન્ટ બી કરે છે અને ટીચર્સ પોતે મહેનત કરવા બી તેડી અને 100% રિઝલ્ટ એ પ્રમાણે જ આપણને મળે છે. જે રીતના બાળકોને તમે ગાઈડ કરો છો કે આ ક્વેશ્ચનને લઈને બી તમે ગાઈડ કરો છો તેના વિશે શું કહો? હું મારા સબ્જેક્ટ માટે એટલું જ કહું છું કે ભાઈ ડે 1થી પ્રેક્ટિસ આપણે જો કરીએ એક્ઝામ્પલની અને થિયરિટિકલ હોય તો બી તો ડે 1થી જે મહેનત હોય તો ડે 1થી મહેનતનું આપણે 100% પરિણામ અને એવરી મંથ તમે જેટલું બી શીખ્યા છો એનું રિવિઝન. અને મારે તો દરેક સ્ટુડન્ટને એક જ કહેવું છે કે ભાઈ ડે 1થી તમે જે શીખો એને ઘરે રિવિઝન રાખો કે છેલ્લે તમે પેપરનું સોલ્યુશન જે વ્યવસ્થિત આપણે કરવાનું છે તો સારી રીતે પેપરનું સોલ્યુશન બી થશે અને જેટલા પેપરો વધારે લખાયેલા હશે તો એટલું તમને બોર્ડમાં એનું પરિણામ સારું મળશે. આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે, તો બાળકોને સોશિયલ મીડિયામાં જે વ્યસ્ત રહે છે એમને શું મેસેજ આપો? બસ એમને એક જ કહીશ કે મહેનત બંને રીતે કરવાની છે. તમે ઓનલાઈન બી તમે ચેક કરો એ બી બરાબર છે, પણ જે ફિઝિકલી આપણે જે ટીચર્સ જોડે શીખીએ છીએ એ પણ એક મહત્ત્વનું પરિણામ તમને અપાવશે અને એના માટે તમારે ક્લાસીસમાં તમે જે વર્ક કરો છો એ ઇમ્પોર્ટન્સ છે તમારા માટે. મારું નામ પટિયાર હર્ષિલ છે અને મારા 10મામાં 95.58% અને 90.33% આવ્યા છે. એનો શ્રેય કોને આપે? અશોક સરને. કેટલા કલાક ભણવા બેસતા? નોર્મલી 3-4 કલાક રોજના. અને ગાયત્રી ક્લાસીસમાં જે તમે ટ્યુશન કરો છો શું કહેશો કે જે રીતના ગાયત્રી ક્લાસીસનું 100% રિઝલ્ટ આવે છે? મને અહીંયાનું ખૂબ સારો એક્સપિરિયન્સ છે અને ટીચર્સ બી બહુ ફ્રેન્ડલી રીતે ભણાવે છે અને કોન્સેપ્ટ બી સારી રીતે સમજાવે છે. કઈ પ્રકારની ટીચરો તમને મદદ કરે છે? એક તો જો સવાલો ના ખબર પડે તો એના આન્સર્સમાં સોલ્વ કરવામાં, એના ક્વેશ્ચન સોલ્વ કરવામાં અને જો કોન્સેપ્ટનો ના સમજ પડીએ તો એને ફરીથી સમજાવે છે. હવેના જે વિદ્યાર્થીઓ આવશે એમને શું મેસેજ આપો? હવેના વિદ્યાર્થીઓને એવું જ કહેવા માગું છું કે બસ સારી રીતે ભણો અને કોન્સેપ્ટને સમજો. મારી બેબી ઉમાક્ષી પડિયાર ગાયત્રી ક્લાસીસમાં ભણે છે. 100% રિઝલ્ટ આવ્યું છે ગાયત્રી ક્લાસીસનું. ગાયત્રી ક્લાસીસના ટીચરો ખૂબ મહેનત કરાવી છે. તમારી બેબીનું રિઝલ્ટ 100% આવ્યું છે. એમાં ગાયત્રી ક્લાસના સરોએ બહુ જ મહેનત કરાવી છે.